પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, દુનિયાના ડાયાબિટીસના દર 6 દર્દીમાંથી એક ભારતનો છે. ભારતમાં અંદાજે 8 કરોડ વયસ્કો ડાયાબિટીસમાંથી પીડાઈ રહ્યા છે. ચીન આ મામલે ભારત કરતાં આગળ છે. ત્યાં અંદાજે 11.5 કરોડ લોકો અંદાજિત ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. એ આદતો કે જેને લીધે ડાયાબિટીસ થાય છે અને એના માટે શું ન કરવું જોઈએ એને સરળ શબ્દોમાં સમજાવવા આજે આપણી સાથે ઉપસ્થિત છે મિત્તલ કાપડિયા. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. This is Kaya. મિત્તલબેન, અત્યારે ચિંતાની વાત એ પણ છે કે ભારતમાં હવે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ એટલો જ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશને 2019માં કહ્યું હતું કે આગામી 25 વર્ષમાં ભારતમાં 13 કરતાં વધારે ડાયાબિટીસના દર્દીઓ ઉમેરાશે અને આ વર્ષે પણ ડાયાબિટીસના દર્દીઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. તો સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ કે ડાયાબિટીસ શું છે? મોસ્ટ ઓફલી લોકો એવું સમજે છે કે ડાયાબિટીસ એક રોગ છે, પણ હકીકતમાં છે ને એ ડાયાબિટીસ કોઈ રોગ નથી. બરાબર? ડાયાબિટીસ વિશે આપણે જો વધારે જાણીએ ને તો આપણે ડાયાબિટીસ માટે ખરેખર સજ્જડ થવાની જરૂર છે. બરાબર? કારણ કે એ એક રોગ નથી, એ માત્ર ને માત્ર આપણી લાઈફસ્ટાઈલના હિસાબે આવતો એક ડિસઓર્ડર છે. અને આ જ ડિસઓર્ડર ને જો આપણે લાઈફસ્ટાઈલ ને કરેક્શનમાં કરીએ ને તો વ્યવસ્થિત રીતના કરી પણ શકીએ છીએ. પણ આપણે એમને રોગ માની લીધેલો છે. અને બીજી વસ્તુ કે આ લોકો એવું માની લીધેલું છે કે ડાયાબિટીસ તો મારા પહેલા સગાને હતું ને માને પણ છે, તો એમાં કોઈ મોટી વસ્તુ નથી. અને એના હિસાબે જે ડાયાબિટીસ આવી જોઈએ એ સજગતા નથી અને ધીરે ધીરે આ વસ્તુ બહુ આગળ વધી રહ્યો છે. બરાબર? તો બધાથી પહેલા તો હું આપણા દર્શક મિત્રોને એ સમજાવવા માંગુ છું કે ડાયાબિટીસ છે ને એ એક માત્ર ડિસઓર્ડર છે અને એના જ હિસાબે એ બહુ ભયંકર સ્થિતિસ્થાપકતા લાવી શકે છે આગળ જતા. જી બિલકુલ, ડાયાબિટીસ એક ભયંકર રોગ છે અને એવું લોકોની ગ્રંથિ પણ બેસી ગઈ છે. પરંતુ અત્યારે ડાયાબિટીસના એવા કયા મુખ્ય પ્રકારો છે એના વિશે વાત કરશો? જી. તો બધાથી પહેલા આપણે જાણીએ કે ડાયાબિટીસમાં છે ને કુલ ટોટલ 3 પ્રકાર છે, જેના વિશે ઘણા બધા લોકોને તો માહિતી જ નથી હોતી. બરાબર? ડાયાબિટીસનો પહેલો પ્રકાર છે ટાઈપ 1 ડાયાબિટીસ, ત્યાર પછી છે ટાઈપ 2 ડાયાબિટીસ અને ત્યાર પછી છે ટાઈપ જેસ્ટેશનલ ડાયાબિટીસ, એટલે કે પ્રેગ્નન્સી પછી જે લેડીઝને આવે છે એ ડાયાબિટીસ. તો હું થોડીક વાત કરવા માંગીશ ટાઈપ 1 વિશે. તો જે બાળકોને આવે છે એ ડાયાબિટીસ અને બાળકોમાં જે 20 વર્ષથી નીચેના બાળકોને જે ડાયાબિટીસ આવે છે એ ટાઈપ 1 ડાયાબિટીસ છે. મોસ્ટ ઓફલી લોકો જ્યારે 30, 40, 50 વર્ષ પછી જે ડાયાબિટીસ આવે છે ને તો લોકો એવું માનેલ છે કે નાની ઉંમર રહે તો શું ખાધું, શું એવું તો જમેલું હતું, તોય છતાં ઓને પણ ડાયાબિટીસ છે. પણ એવું નથી, એમને ડાયાબિટીસ ટાઈપ 1 છે. ત્યાર પછી જે 20 વર્ષ પછી અથવા તો 30 વર્ષ પછી જે ડાયાબિટીસ આવે છે એ મોસ્ટ ઓફલી ડાયાબિટીસનો પ્રકાર ટાઈપ 2 છે. ટાઈપ 2 ડાયાબિટીસ એવી છે જે માત્ર ને માત્ર આપણી લાઈફસ્ટાઈલના હિસાબે અને પોષક તત્વોની કમીના હિસાબે જ આપણા શરીરની અંદર એન્ટર થાય છે. અને કા પછી એક બીજું કારણ છે કે કોઈ બી વ્યક્તિ છે જેમને સ્ટ્રેસ એટલે કે ચિંતા બહુ વધારે કરવાની ટેવ હોય તો એમને પણ ટાઈપ 2 ડાયાબિટીસ આવી શકે છે. અને જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સી સમય દરમિયાન જ્યારે હોર્મોનલ ચેન્જીસ થાય છે અને હોર્મોનલ ચેન્જીસના હિસાબે જેસ્ટેશનલ ડાયાબિટીસ આવે છે. પણ જો ખાસ કરીને અમારી જે વાલી બહેનો છે કે પ્રેગ્નન્સી પછી ડિલિવરી સમય પછી જે પોતાના કહેવાય ને કે એમના જે પ્રોબ્લેમ છે એમને સોલ્વ નથી કરતા અને આ જ ડાયાબિટીસ છે એ ટાઈપ જેસ્ટેશનલ ડાયાબિટીસમાંથી ટાઈપ 2 માં કન્વર્ટ થઈ જાય છે. તો આવી રીતના આપણે ડાયાબિટીસ વિશે જાણીએ તો ડાયાબિટીસના 3 પ્રકાર છે અને લોકોને ખાલી મોટા ભાગે એક જ ડાયાબિટીસના પ્રકાર વિશે માહિતી છે. બિલકુલ, ડાયાબિટીસના પ્રકાર વિશે વાત કરી, પરંતુ અત્યારે એવા ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ બહુ ગળ્યું ના ખાઈશ, ગળ્યું ખાવાથી ડાયાબિટીસ આવી જાય છે. તો શું આ સત્ય હકીકત છે કે ગળ્યું ન ખાવું જોઈએ જેના લીધે ડાયાબિટીસ આવે છે? જી. મેં પહેલા જ કીધું એવી રીતના ડાયાબિટીસના ઘણા બધા પ્રકાર છે. મોટા ભાગના લોકો ખાલી એક જ ગ્રંથિથી બંધાયેલા છે કે ખાલી ગળ્યું ખાઈને તો જ ડાયાબિટીસ આવે અને અમને ગળ્યું ખાવાની વધારે ટેવ છે ને તો જ ડાયાબિટીસ આવે. પણ એવું નથી. ખાલી ગળ્યું ખાવાથી અથવા તો ખાલી ટૂંકમાં આપણા ખોરાકની અંદર જો ગળપણ વધી જશે તો
ખાસ કરીને 3 ટાઈમ અનાજ અનાજ અનાજ, આપણે 3 ટાઈમ જે અનાજ ખાઈએ છીએ, અનાજ ખાવાના હિસાબે આપણા શરીરની અંદર જે પ્રોટીનની ઉણપ છે, ધીરે ધીરે આપણે જોઈએ ને તો 73% લોકો એવા છે ભારતમાં જે પ્રોટીનની ઉણપથી ચાલે છે. અને પ્રોટીનની ઉણપને કારણે ડાયાબિટીસ ઘણી વખત વધારે થાય છે, કારણ કે 3% જે 3 સમયમાં 3 ટાઈમમાં અનાજ 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 ખાવાથી આપણા શરીરની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધે છે. અને આ કાર્બોહાઈડ્રેટના હિસાબે ઘણી વખત આપણે ડાયાબિટીસ થાય છે, નહીં કે આપણે ખાલી ગળ્યું ખાઈએ છીએ અને એના હિસાબે થાય છે. યસ, જી બિલકુલ. અને કહેવાય છે કે આપણે જેવું ખાઈએ એટલે આપણા જીવન પદ્ધતિ કેવી છે એ પ્રકાર પણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. તો ડાયાબિટીસના જે દર્દીઓ છે એમણે કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ? જી યસ, તો બધાયથી પહેલા તો ડાયાબિટીસના જેટલા બી દર્દીઓ છે એમને ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ખાલી માત્ર ગળ્યું બંધ નથી કરવાનું, પણ એવો ખોરાક આપણે ઓછો કરવાનો છે કે જેમનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે. અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે વાળા જો ટોટલી ખોરાક છે એને ઓછા કરવામાં આવે, સાથે સાથે હળવો વ્યાયામ કરવામાં આવે, જેમ કે યોગા છે, એક્સરસાઇઝ છે, ત્યાર પછી જીમ એરોબિક્સ કરવા માટેની એવી કોઈ આવશ્યકતા નથી, પણ આપણે હળવા યોગા કરી શકીએ, ઘરે કસરત કરી શકીએ, એવું કરી શકીએ. અને ત્યાર પછી આપણા ખોરાકમાં અમુક એવી ઔષધિઓને ઉમેરીએ, જેમ કે આપણા ખોરાકની અંદર છે તો મેથીનું પ્રમાણ ઉમેરીએ, ત્યાર પછી એવી કળવાણીનું પ્રમાણ ઉમેરીએ, જેમને આપણા પૂર્વજો ધેટ મીન્સ આપણા વડીલો ઘણી પ્રમાણે એનો ઉપયોગ કરતા હતા, પણ આપણે અત્યારે શાકમાં થોડીક મેથી પણ પડી જાય ને તો ઘરે ઘણી વખત ગમતું નથી. તો આપણે જે એવી કળવાણી જે ખરેખર આપણા જીવનનું પાર્ટ હતી એ આપણે ભૂલી જ ગયા છીએ, તો આપણે એમને પણ એડ કરી શકીએ. તો ખાસ કરીને વધારે પ્રમાણમાં જીઆઈ હાઈ ગ્લાયસેમિક વાળો ઇન્ડેક્સ વાળો ખોરાક ખાવાના હિસાબે મોટા ભાગના લોકોને ડાયાબિટીસ આવે છે. તો ઈ ખોરાકને આપણે લો જીઆઈ માં ફેરવી શકીએ ને તો આરામથી આપણે પણ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીએ. યસ, જી બિલકુલ. કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવો એના વિશે વાત કરી આપે ખૂબ જ સુંદર રીતે, પરંતુ એક આપણે વાત કરી કે ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ પ્રકારનો પણ આહાર, તો આ ગ્લાયકેમિક ઇન્ડેક્સ શું છે? જી યસ, તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એવી વસ્તુ, સાદી ભાષામાં હું જો તમને સમજાવું, આપણા દર્શક મિત્રોને સમજાવીએ તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે માનો કે આપણે જો ગળ્યું ખાધું, આપણે પેંડો ખાધો અને આપણા શરીર આપણા લોહીની અંદર જે તરત જ શુગર ભળી જાય, અને આપણે માનો કે એક સફરજન ખાધું અને જે ધીરે 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 શુગર ભળે, એટલે એમ કહી શકાય કે આપણા ખોરાકમાં કેટલા પ્રમાણમાં શુગર રહેલી છે લોહીમાં જઈને એને માપવા માટેનો એકમ છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. જેમ આપણે કાપડને છે તો મીટરમાં માપીએ, દૂધ છે તો એમને લીટરમાં માપીએ, તો એવી જ રીતના આપણા ખોરાકને ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં મપાય છે કે એમાં કેટલા પ્રમાણમાં શુગરનું પ્રમાણ છે. અને આ શુગરનું પ્રમાણ જો જેટલું બી ઓછું હશે તો એટલું આપને વધારે ફાયદો કરશે, અને વધારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો જે ખોરાક છે એ આપણે દિવસે ને દિવસે આપણે કહેવાય ને કે ખાલી ડાયાબિટીસમાં નહીં પણ વજન વધારવા માટે પણ એ વસ્તુ જવાબદાર છે. અને આનો જ માહિતી અમે અમારી આરોગ્યની પાઠશાળામાં પણ આપીએ છીએ કે કેવી રીતના લો જીઆઈ વાળો ખોરાક છે, તમે લો જીઆઈ વાળો ખોરાક ખાઈને પણ આરામથી ડાયાબિટીસને નોર્મલ રાખી શકો છો. યસ, જી બિલકુલ. લો જીઆઈ વાળો ખોરાક ખાઈને પણ ડાયાબિટીસને જે છે એને આપણે નોર્મલ રાખી શકીએ છીએ. પરંતુ હવે ડાયાબિટીસ માટે એવી કઈ નવી ટેકનોલોજી આવી છે કે એવા નવા કયા ઉપકરણો આવ્યા છે કે એ કેવી રીતે ડાયાબિટીસના દર્દીઓને મદદરૂપ થઈ શકે? જી યસ, પહેલા તો આપણે જોઈએ તો ડાયાબિટીસમાં આપણે ખાલી એક જ વસ્તુનું માપ કરીએ છીએ, ઈ છે આરબીએસ અને પીપી2વીએસ. પણ હકીકતમાં કહું ને તો દર 3 મહિને આપણા જે ઘણા બધા કહેવાય ને ઘણા બધા લોકો છે કે જે દર 3 મહિને એમનું ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ, જેમનો રિપોર્ટનું નામ છે HbA1c. તો ઈ ઘણી વખત નથી કરાવતા, તો આપણે એમને પણ કરાવી શકીએ. અને એની માટે ઘણા આપણે જોઈએ તો હવે એવા ઉપકરણો આપણી પાસે ઘરે પણ એવા અવેલેબલ થઈ ગયા છે કે જેને આપણે માપ કરી અથવા તો જેનું શુગર ચેક કરી અને ટૂંકમાં આપણે ખબર પડે કે આપણું ડાયાબિટીસ કેટલું રહે છે. તો આ
એમાં ઘણી બધી એવી અલગ અલગ ટેકનોલોજી અત્યારે વસેલી છે અને સાથે સાથે જે આપણે કહેવાય કે જે આપણે ઘરે માપ કરી શકાય એ ઓલમોસ્ટ નિયર અબાઉટ જ હોય છે. તો એવું નથી કે ઘરે જે આપણે ચેક કરીએ છીએ એ એટલું બધું વેરિએશન આવે છે. હા, એવું પણ નથી કે વેરિએશન હંમેશા 20 પોઈન્ટ 30 પોઈન્ટ નું વેરિએશન લેબોરેટરીમાં આપણે જ્યારે ચેક કરવા જઈએ ત્યારે અને ઘરે જે આપણે મશીનથી ચેક કરીએ એમાં આવવાનું જ છે, બરાબર. પણ આપણે એને આરામથી ટૂંકમાં એક કેલ્ક્યુલેશન કરી શકીએ. પણ મોસ્ટ ઓફલી જો HbA1c દર 3 મહિનાનું એવરેજ જે રિપોર્ટ કરવામાં આવે છે ઈ રિપોર્ટ पे આપણે જોઈએ ને તો આપણે વધારે સાનુકૂળતા પડશે કે ડાયાબિટીસ ને આપણે આરામ દવા વગર પણ નોર્મલ સ્થિતિમાં રાખી શકાય. એક વસ્તુ અહીંયા દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે ડાયાબિટીસ આવ્યા પછી આપણે મટાડી ના શકાય, પણ તમે ઈચ્છો તો જિંદગીભર તમે એને નોર્મલ સ્થિતિમાં રાખી શકો છો. યસ, બિલકુલ. એને મટાડી ન શકાય પરંતુ નોર્મલ રાખી શકે છે, એના વિશે વાત કરી. તો હવે ડાયાબિટીસને નોર્મલ કેવી રીતના રાખી શકાય એના વિશે પણ વાત કરશો. જી, તો બધાથી પહેલા એ સમજવું જરૂરી છે કે ડાયાબિટીસ ને આપણે નોર્મલ રાખવા માટેની ઘણી બધી વસ્તુ છે. મેં જેમ વાત કરી હતી એમ કે લો જીઆઈ વાળો ખોરાક ખાશું, ત્યાર પછી અમુક એવા લોકો છે સ્ટ્રેસમાં રહેવાની ટેવ છે અને જેના હિસાબે એમને ડાયાબિટીસ આવેલું છે. તો એ સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવા માટેના અલગ અલગ વસ્તુ કરી શકે છે. જેમ કે ઘણા લોકોનો શોખ હોય વાંચન કરવા માટેનો, મ્યુઝિક સાંભળવા માટેનો, પણ ચિંતા કરવાની ટેવના હિસાબે ભૂલી જ જાય છે કે પોતાને આવો કંઈક શોખ પણ છે અને એ શોખ પોતાનો ભૂલી જાય છે અને એ અવસ્થામાં જતા રહે છે. તો આમાં કંટ્રોલ કરી અને આપણે આપણી મનગમતી વસ્તુ કરીને સ્ટ્રેસ મુક્ત રહી શકીએ. એના હિસાબે જે ચિંતાથી આવતો ડાયાબિટીસ છે એમને કંટ્રોલમાં લાવી શકાય. ત્યાર પછી આપણે એવી લાઈફસ્ટાઈલ જીવી શકીએ કે જેમાં આપણી ઈચ્છા પ્રમાણે થોડું ઘણું ગળ્યું પણ ખાઈ શકીએ અને સાથે સાથે લો જીઆઈ વાળો ખોરાક આપણે ખાઈએ કે જેની મદદથી આપણું જે ડાયાબિટીસ છે એવરેજ ડાયાબિટીસ ઈ કંટ્રોલમાં રહે. અને ઈ ડાયાબિટીસ જો કંટ્રોલમાં રાખવું હોય તો એકમાત્ર રસ્તો છે આપણે આપણી લાઈફસ્ટાઈલ ને વ્યવસ્થિત રીતના ફોલો કરવી પડશે. જેમાં 30% આપણા ડીશની અંદર પ્રોટીન હોવું જોઈએ, 30% આપણા ડીશની અંદર સારી ફેટ હોવી જોઈએ અને 40% આપણી ડીશની અંદર કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક હોવો જોઈએ. જો આ 3 વસ્તુનું જબરદસ્ત બેલેન્સ કરી શકશું જેને સમતોલ આહાર કહેવાય, સમતોલ આહાર આપણે આપણા ડાયાબિટીસને આરામથી કંટ્રોલમાં લાવી શકીએ છીએ. જી બિલકુલ. સમતોલ આહાર ગ્રહણ કરવો જોઈએ જેના લઈને ડાયાબિટીસના રોગથી પણ આપણે બચી શકીએ છીએ. તો પણ આ જે ડાયાબિટીસનો રોગ છે એના લક્ષણો કયા છે અને ડાયાબિટીસના દર્દીઓએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? જી, તો બધાથી પહેલા કહો તો ડાયાબિટીસના લક્ષણોમાં ઘણી વખત કોઈ બી વ્યક્તિને વધારે પણ ઘણી વખત એવું બને છે કે અચાનક જ ડાયાબિટીસ આવવાના હિસાબે કોઈનું વજન એકદમ ઘટી જાય. આ એક લક્ષણ છે. ત્યાર પછી વધારે પ્રમાણમાં યુરિન જવું પડે, આ એક બીજું લક્ષણ છે. ત્યાર પછી એમ કહી શકાય કે એમને વારંવાર થોડી વારે ભૂખ લાગે છે. આ એમનું ત્રીજું લક્ષણ છે. ઘણા લોકો એવા છે કે જેમને કોઈ બી વસ્તુ વાગી હોય તો એમને તરત જ એમને કહેવાય ને કે પાક બેસે અથવા તો એ વસ્તુની જે જગ્યા છે એકદમ એમાં ઇન્ફેક્ટેડ લાગે તો ઇન્ફેક્શન પણ ઘણી વખત લાગે છે. આ બધા એમના ચિહ્નો છે. સાથે સાથે ઘણા લોકોને સ્કિન પ્રોબ્લેમ પણ થાય છે અને ત્યાર પછી એમને ખબર પડે છે કે એમના શરીરની અંદર ડાયાબિટીસ ઇન્ક્લુડ થઈ ગયું છે. ધેટ મીન્સ એમને ડાયાબિટીસ ઓલરેડી આવી ગયું છે. અને ત્યાર પછી ઘણી વખત યુરિન વાટે જ્યારે એલ્બિનિયમ પાસ થાય છે એટલે કે યુરિન વાટે જ્યારે શુગરનું પ્રમાણ નીકળે છે તો આપણે જોઈએ છીએ યુરિન ઇન્ફેક્શન પણ થાય છે. તો આ ઘણા બધા એવા ચિહ્નો છે જેના હિસાબે ડાયાબિટીસ શરીરમાં આવી ગયું છે એમની માહિતી આપણને મળે છે. જી બિલકુલ. અને અમુક દર્દીઓ જે ડાયાબિટીસથી સાવચેત પણ નથી હોતા તો એ સાવચેતી ન રાખવાથી કયા પ્રકારના જોખમો સર્જાઈ શકે છે? જી, તો મેં ઘણા બધા લોકોને જોયા છે એવા કે જે માત્ર ને માત્ર હકીકતમાં બધાથી પહેલા તો મારા દર્શક મિત્રોને એ કહેવા માંગીશ કે હંમેશા 3 મહિનાનું એવરેજ શુગર કરાવવું જ જોઈએ, ચેક કરાવવું જ જોઈએ કે જેનાથી તમને ખબર પડે કે તમારા શરીરમાં છેલ્લા 3 મહિનાની અંદર શુગરનું પ્રમાણ એટલે કે ડાયાબિટીસનું પ્રમાણ કેટલું છે. અને ત્યાર પછી ઘણી વખત આપણે દવા લેતા હોઈએ છીએ ડોક્ટરના કોઈ પણ જાતના માર્ગદર્શન વગર અને આ માર્ગદર્શન લીધા વગર ઘણી વખત આપણે એમની દવા લઈએ છીએ અને આપણે ખબર નથી હોતી
કે કેટલું શુગર આપણે અત્યારે ચાલી રહ્યું છે, ધેટ મીન્સ અત્યારે એવરેજ કેટલું શુગર છે, જેની અમુક ઘણી બધી ખરાબ અસરો આપણા શરીરની અંદર થાય છે. જેમ કે ઘણા લોકોને ડાયાબિટીસ ના હિસાબે દુખાવા ચાલુ થઈ ગયા હોય છે, પણ એમને ખબર નથી હોતી કે આ ડાયાબિટીસમાં દુખાવા આવવા માટેનું કારણ એમને ખ્યાલ નથી હોતો કે આ એક મોટું કારણ છે. જ્યારે એમને ડાયાબિટીસ એમને દુખાવા આવી ગયા છે, ત્યાર પછી ડાયાબિટીસ સાવચેતી ન રાખવાથી અત્યારે કહી શકાય કે કિડની ફેલ ની જે લાઈન છે, ધેટ મીન્સ ઘણા બધા લોકોની કિડની ફેલ થાય છે. એમાંથી 50% લોકો એવા છે કે જેમને પહેલા ડાયાબિટીસ થયેલું હતું અને હવે અત્યારે એમને ડાયાબિટીસ અસર થાય છે અને કિડની ખરાબ થઈ છે. અને ત્યાર પછી 30% લોકો એવા છે કે જેમને હૃદયની તકલીફ, ધેટ મીન્સ કાંઈક ને કાંઈક હૃદય રિલેટેડ તકલીફ માત્ર ને માત્ર ડાયાબિટીસની અસરના હિસાબે થાય છે. તો ઘણા બધા આપણે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આપણી એક નાની સાવચેતી ન રાખવાની ટેવ કાલ સવારે જઈને ઘણી બધી બીજી આવકારશે. અને ત્યાર પછી અત્યારે જે બધાથી વધારે એક કહેવાય ને મોટી પ્રોબ્લેમ છે ડાયાબિટીસ ના હિસાબે, જ્યારે ડાયાબિટીસ નો સડો આપણા પગમાં બેસી જાય છે, ત્યારે આપણે પગ કપાવવો પડે છે. એને સાદી ભાષામાં પગ કપાવો કહી શકાય, પણ આપણે મેડિકલ ભાષામાં એને કહેવાય કે ગેંગ્રીન થયું. બરાબર, આના વિશે ઘણા બધા લોકોને માહિતી હશે, પણ આ ગેંગ્રીન છે જેના હિસાબે આપણે આપણા અંગોનું પણ દાન, ધેટ મીન્સ આપણા અંગો પણ જતા રહે છે. તો આટલી ખરાબ અસર ડાયાબિટીસ ની થાય છે આપણા શરીરની ઉપર, જેનાથી ખરેખર સાવચેત રહેવાની બધા જ લોકોએ જરૂર છે. જી બિલકુલ. કઈ કઈ સમસ્યાઓ થાય છે અને એના વિશે આપણે વાત કરી કે જેનાથી આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ હવે એવા કયા પ્રકારના દવા અને ઇન્સ્યુલિન આ આપણા ડાયાબિટીસના દર્દીઓને જરૂરી છે? જી યસ, તો બધાથી પહેલા તો ઘણા જ લોકોને ડાયાબિટીસ વિશે ખબર નહીં હોય, બરાબર. તો અમુક ઇન્સ્યુલિન અને અમુક ઇન્સ્યુલિન એવા છે કે જે 24 કલાકના હોય છે. ત્યાર પછી અમુક ઇન્સ્યુલિન એવા હોય છે કે જે 12 કલાકના હોય છે, અને અમુક ઇન્સ્યુલિન નો પાર્ટ છે જે 3 થી 4 કલાકનો હોય છે. તો જે પ્રમાણેના એમને ડાયાબિટીસની એમની પ્રોબ્લેમ હશે, ડોક્ટર એમને ઈ પ્રમાણેનું ઇન્સ્યુલિન એમને સજેસ્ટ કરશે. અને ખાસ કરીને દવાની વાત કરીએ તો દવામાં પણ ઈ જ રીતના છે કે કોઈ વ્યક્તિ છે કે જેમને ઈ પ્રમાણેનો ડ્રગ અસર કરતો હશે, તો એમને ઈ પ્રમાણેનો મેટફોર્મિન છે, ત્યાર પછી વોગ્લિસન છે, તો એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના જે ડ્રગ છે ઈ ડાયાબિટીસમાં યુઝ કરવા માટે આવે છે. અને યસ, મારું એક સજેશન છે કે જેટલા બી લોકોને જે પ્રમાણેનો ડ્રગ, કારણ કે ડોક્ટર એમનું જે તાસીર છે અને એમને જે પ્રમાણેનો ડ્રગ છે જે અસર કરતો હશે એ પ્રમાણે એમને સજેસ્ટ કરવામાં આવેલી હશે. તો ટાઈમસર તમે તમારા ડોક્ટરની સલાહથી ડાયાબિટીસની દવા લેવી જોઈએ. અને યસ, તમે કોઈ એવી લાઈફસ્ટાઈલ અપનાવો છો કે જેના હિસાબે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યું છે, તો અગેન તમારે તમારા ડોક્ટરની સલાહથી હંમેશા એમનો ડોઝ ઓછો કરવો જોઈએ, અથવા તો જરૂર લાગે તો જ્યારે ડોક્ટર સજેસ્ટ કરે એ પ્રમાણે કરવું જોઈએ. ઘણા બધા આપણા દર્શક મિત્રો એવા છે કે જે મેડિકલ માંથી દવા લઈ લે છે અને માત્ર એમને ખબર નથી હોતું કે એમનું શુગર તો ઘણું બધું વધેલું હતું, પણ એ માત્ર જે જૂની દવા છે, જૂનું ચોપાન્યું છે, ધેટ મીન્સ જૂનું પ્રિસ્ક્રિપ્શન છે, એના ઉપર એ દવા લે છે. તો એવું ના કરવું જોઈએ. એના બદલે તમે એકવાર ડોક્ટરનું 3 મહિને સજેશન લે અને એમાં ટૂંકમાં ફેરફાર જે જરૂરી છે ઈ કરવા જોઈએ. અફકોર્સ કે તમે જો કોઈ સારી લાઈફસ્ટાઈલ ફોલો કરો છો તો 110% તમારા જ ડોક્ટર છે ઈ તમારી દવા ઓછી કરશે, પણ તમારે એમના માટે એક હેલ્ધી એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી પડશે. યસ જી, કેવી લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ એના વિશે પણ વાત કરી, અને ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે. પરંતુ હવે ડાયાબિટીસ વિશે તો વાત કરી, કઈ સાવચેતી રાખવી એના જોઈએ પણ આપે જણાવ્યું, પરંતુ હવે એક મેલિટ્સ ડાયાબિટીસ છે. તો આ મેલિટ્સ ડાયાબિટીસ શું છે અને એનાથી કયા પ્રકારના નુકસાન થાય છે? જી, તો ડાયાબિટીસમાં જોઈએ તો એનું આખું નામ જ છે મેલેટોનિક ડાયાબિટીસ, બરાબર. અને આ ડાયાબિટીસ છે જેને જ્યારથી એમનો ઉદ્ભવ થયો હતો ત્યારે એને મધુમેહ તરીકે ઓળખવામાં આવેલી હતી, બરાબર. કારણ કે આપણે મધમાખી છે એમને એક મધુમેહ તરીકે ઓળખીએ, તો એવી જ રીતના જ્યારે શરીરની અંદર છે ઈ શુગરનું પ્રમાણ વધે છે અને આ વધેલા શુગરના પ્રમાણને આપણે મધુમેહ કહીએ છીએ. તો ડાયાબિટીસનો આ એક ઓલરેડી
પ્રકાર જ છે કે જેને આપણે મેલેટિન ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ અને આ જ મેલેટિન ડાયાબિટીસ છે જે પછી પાછળ જઈ અને 3 પ્રકારમાં કન્વર્ટ થાય છે, જેને ટાઈપ 1, ટાઈપ 2 અને જે જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સી સમય દરમિયાન ઈ પછી આવેલી ડાયાબિટીસને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ છીએ. તો યસ, આ એનો પહેલો મેઇન પ્રકાર છે જેને મેલેટિન ડાયાબિટીસ આપણે કહી શકાય. યસ જી બિલકુલ. આપે ડાયાબિટીસ રોગ શું છે, એના લક્ષણો શું છે, કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, તે બધા જ વિશે આપે જે સવાલો મૂંઝવતા હતા એનો જવાબ આપ્યો છે. તે બદલ ડૉક્ટર મિત્તલબેન કાપડિયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડાયાબિટીસ રોગ વિશે આજે વાત કરી છે. ચીન કે આ મામલે ભારત કરતાં પણ આ ડાયાબિટીસના દર્દીઓ ત્યાં બહુ જ વધારે છે અને અંદાજે 11.5 કરોડ લોકો ડાયાબિટીસના રોગથી પીડાઈ રહ્યા છે અને એક ભારતમાં અંદાજે 8 કરોડ વયસ્કો પણ ડાયાબિટીસથી પીડાય છે. અને આ રોગથી કેવી રીતે બચવું જોઈએ, કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, તો રોગ મુક્ત રહેવા માટે કયા આપણે રાખવું જોઈએ એના વિશે પણ વાત કરી. તો આવા જ સેશન માટે જોડાયેલા રહો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.